નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું મિત્રો એક નવા વિડીયોમાં। મિત્રો, આપણી આજની કહાની છે સ્વાર્થના સંબંધો। આ કહાની એક પારિવારિક કહાની છે અને નાના મોટા દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે। તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો, તેમજ કોમેન્ટ કરીને તમારા પ્રતિભાવ જણાવીને અમને પ્રોત્સાહિત કરજો, જેનાથી અમે આવીને આવી નવી કહાનીઓ તમારા સામે પ્રસ્તુત કરી શકીએ। અને તમે આવી જ અવનવી કહાની સાંભળવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે। તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ લખી દેજો, જેથી ભગવાન શ્રીરામની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે। તો તમારો વધુ સમય ન લેતા ચાલો શરૂ કરીએ આજની કહાની। આજે દેવરાજભાઈ ખુશીથી ફૂલ્યા નહોતા સમાઈ રહ્યા। ગર્વથી એમની છાતી ગજગજ પહોળી થઈ ગઈ હતી અને પોતાના એક સંબંધી રામજીભાઈ સાથે ફોન પર વાત કરતા તેઓ ખુશીથી ઝૂમી રહ્યા હતા અને તેમની હસી આખા ઘરમાં ગૂંજી રહી હતી। અને ત્યારે દેવરાજભાઈ બોલ્યા, મારો દીકરો ભણવામાં તો શરૂઆતથી જ હોશિયાર હતો। તે દરેક ધોરણમાં પ્રથમ જ આવતો હતો અને દર વર્ષે તેને સ્કોલરશીપ પણ મળતી હતી। તેની ભણતરમાં રુચિ જોઈને જ મેં તેનું એડમિશન MBAમાં કરાવ્યું હતું। મને ખબર જ હતી કે તે એક દિવસ જરૂર સફળ થશે અને જુઓ, આજે યુનિવર્સિટીમાં ટોપ કરીને તેણે મારા વિશ્વાસને સાચો કરી દેખાડ્યો। ત્યારે જ તેમનો દીકરો હરેશ પોતાના મિત્રો સાથે તેની સફળતાની પાર્ટી મનાવીને આવી રહ્યો હતો। એટલે તેમણે કહ્યું, આવી ગયો દીકરા, તારા દોસ્તારો સાથે પોતાની સફળતાની પાર્ટી મનાવીને। ભલે રામજીભાઈ, હવે હું ફોન રાખું છું। પોતાના દીકરા હરેશને આવતો જોઈને દેવરાજભાઈએ ફોન રાખી દીધો અને તેણે પોતાના દીકરાને ગળે લગાડી દીધો અને બોલ્યા, બેટા, તે તો મારું માથું ગર્વથી ઊંચું કરી નાખ્યું છે। જો તો સવારથી વધામણી દેવા માટે બધાના ફોન ઉપર ફોન આવી રહ્યા છે। એટલું કહેતા તો દેવરાજભાઈની આંખોમાંથી હરખના આંસુ છલકાઈ પડ્યા। ત્યારે સામે ઊભી હરેશની મમ્મી આ દ્રશ્ય જોઈને મોહિત થઈ રહી હતી, પરંતુ ત્યારે હરેશનો ચહેરો જોઈને એમને એવું લાગ્યું કે જાણે તે કંઈક કહેવા માંગતો હોય। એટલામાં તેમના દીકરા હરેશે કહ્યું, મમ્મી પપ્પા, મારે તમને બંનેને એક વાત કહેવી છે। હા બોલને બેટા, શું વાત છે? પપ્પા, તમને તો ખબર જ છે કે આજના સમયમાં કોઈ સારી નોકરી મળવી એ કેટલું મુશ્કેલ કામ છે, પરંતુ બેટા, તારે ચિંતા કરવાની શું જરૂરત છે? હજી તો તારું ભણવાનું પૂરું થયું છે, તને ખૂબ જ સારી નોકરી મળી જશે, ચિંતા ના કર। ના પપ્પા, હું એમ કહી રહ્યો હતો કે મને ખૂબ જ મોટી મલ્ટીનેશનલ કંપની દ્વારા અમેરિકામાં નોકરી કરવાનો પ્રસ્તાવ મળ્યો છે। અમેરિકા? આ સાંભળીને જાણે બંને માતા પિતા એક ક્ષણ માટે જડ થઈ ગયા અને એમને એવું લાગ્યું કે જાણે એક ક્ષણ માટે તેમના હૃદયના ધબકારા જ બંધ થઈ ગયા હોય। પછી પોતાની જાતને સંભાળીને તેની મમ્મીએ પ્રેમથી પોતાના દીકરાના માથા પર હાથ રાખીને કહ્યું, પરંતુ બેટા, તારે અમેરિકામાં રહીને નોકરી કરવાની શું જરૂરત છે? તને તો અહીં પણ ખૂબ જ સારી નોકરી મળી જશે। આટલું કહેવાની વાર હતી કે હરેશ ભટકી ગયો અને મમ્મીનો હાથ ઝટકીને ગુસ્સામાં બોલ્યો, એટલા માટે જ, ફક્ત એટલા માટે જ હું તમને લોકોને આ વાત કહેવાથી ડરી રહ્યો હતો। મને ખબર હતી તમે લોકો આ જ નાટક શરૂ કરી દેશો। તમે બંને સારી રીતે જાણો છો કે ઘણા સમય પહેલાંથી જ મારું વિદેશમાં નોકરી કરવાનું સપનું હતું અને આજે જ્યારે આ સપનું હકીકતમાં બદલવા જઈ રહ્યું છે તો હું તમારા બંનેના કારણે આ તકને ખોવા નથી માંગતો। ત્યારે હરેશની આવી વાતો સાંભળીને તેના માતા પિતા બંનેની આંખોમાં એક અજીબ દુઃખ ઉભરાઈ આવ્યું અને તેમને લાગ્યું કે જાણે સમય જ થંભી ગયો હોય। તેમના ઘરમાં થોડી ક્ષણ પહેલાં જે ખુશીનું વાતાવરણ હતું તે ગમગીન થઈ ગયું હતું અને તે પતિ પત્ની બંને ચૂપ રહીને એકબીજાને જોઈ રહ્યા હતા। ત્યારે હરેશ પોતાની વાત કહીને પોતાના રૂમમાં જતો રહ્યો હતો। તે રાત્રે હરેશના મમ્મી અને પપ્પા બંને ચિંતામાં ડૂબેલા રહ્યા। ત્યારે તે બંને એ સમયને યાદ કરવા લાગ્યા જ્યારે તેમના લગ્નના પૂરા 12 વર્ષ પછી તેમના દીકરા હરેશનો જન્મ થયો હતો। કોઈ ડૉક્ટર, વૈદ કે હકીમ બાકી નહોતા રાખ્યા જેમની દવા તેમણે ન લીધી હોય અને એવું કોઈ મંદિર કે દરગાહ નહોતી બચી જ્યાં તેમણે માથું ના ટેકવ્યું હોય। ત્યારે જઈને તેમને સંતાન સુખ પ્રાપ્ત થયું હતું। ત્યારે ઓચિંતાના હરેશના જન્મથી લઈને આજ સુધીની બધી જ યાદો તેમની આંખોની સામે કોઈ ચલચિત્રની જેમ દેખાવા લાગી હતી। ત્યારે હરેશના મમ્મી બોલ્યા, નાનો હતો ત્યારે હરેશ મને પોતાની આંખોથી
જરા પણ અલગ થવા દેતો ન હતો. અને જો હું થોડીવાર માટે ન દેખાતી તો તે આખું ઘર પોતાના માથા પર ઉપાડી લેતો હતો. બે ક્ષણ માટે પણ મમ્મીથી દૂરી તે સહન નહોતો કરી શકતો. અને જેવા જ તમે નોકરીએથી પાછા આવતા તો કેવો દોડીને તમારી પાસે આવતો અને તમારા પગને જોરથી પકડીને ચોંટી જતો હતો. ત્યારે દેવરાજભાઈ પણ તે બધી વાતોને યાદ કરીને ભાવુક થઈ ગયા અને કહેવા લાગ્યા કે જે તે દિવસો હતા અને એક આજનો દિવસ છે જ્યારે આપણો તે જ દીકરો આપણને મૂકીને વિદેશ જવાનું વિચારી રહ્યો છે. આપણા એકના એક દીકરાએ એકવાર પણ વિચાર્યું નહીં કે હું વિદેશમાં જતો રહીશ તો મારા ઘરડા મા બાપનું શું થશે? તેમને અહીંયા કોણ સંભાળશે? શું સંતાનો આટલા પણ સ્વાર્થી હોઈ શકે છે? આવી જ ઊંડી ચિંતાઓમાં ઘેરાયેલા તે બંને દંપતી આખી રાત પડખા ફરતા રહ્યા, પરંતુ તેમને નીંદર આવી નહીં. સવારે જ્યારે તેઓ પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા તો જોયું કે હરેશ તૈયાર થઈને પોતાના બૂટ પહેરી રહ્યો હતો. તે બંને તેને કંઈક પૂછે તે પહેલાં તો તે એક સુટકેસમાં પોતાના કપડાં રાખવા લાગ્યો. આ બધું જોઈને હરેશની મમ્મીએ રૂંધાયેલા અવાજે તેને પૂછ્યું, બેટા તું ક્યાં જવાની તૈયારી કરી રહ્યો છે? એટલે હરેશ બોલ્યો, મમ્મી મારે પાસપોર્ટ બનાવવા માટે અમદાવાદ જવું પડશે. મારો દોસ્તાર છે ને મહેશ, તેના પપ્પા પાસપોર્ટ ઓફિસમાં જ કામ કરે છે. મારી એની સાથે વાત થઈ ગઈ છે. જ્યાં સુધી મારો એપોઇન્ટમેન્ટ લેટર આવે ત્યાં સુધીમાં હું આ કામ પતાવી લઉં અને એ બહાને થોડા દિવસો હું મારા દોસ્ત સાથે અમદાવાદમાં પણ ફરી લઈશ. ત્યારે હરેશની આવી વાત સાંભળીને તેની મમ્મી તેના માટે ચા નાસ્તો બનાવવા માટે રસોડામાં ગઈ. ત્યારે તેના પપ્પાએ ખૂબ જ પ્રેમથી તેને પૂછ્યું, બેટા મને એક વાત તો જણાવ કે તારે શું વિદેશ જવું એટલું બધું જરૂરી છે? એટલે હરેશ બોલ્યો, પિતાજી જેટલા રૂપિયા મને વિદેશની નોકરીમાં મળશે એટલા તો હું અહીં ક્યારેય કમાઈ નહીં શકું. પરંતુ બેટા આપણી જિંદગીમાં રૂપિયા જ તો બધું નથી હોતા ને? દેવરાજભાઈ ફરી બોલ્યા. એટલે હરેશે કહ્યું, પપ્પા મને સમજાતું નથી કે મારી વિદેશ જવાની વાત સાંભળીને તમે આટલા બધા ના ખુશ કેમ છો? હજી તો દેવરાજભાઈ કંઈ કહેવા જતા હતા ત્યાં હરેશે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, પપ્પા હું આખી જિંદગી આ નાનકડા એવા ઘરમાં પડ્યો ન રહી શકું. તમે શું ઈચ્છો છો? હું તમારા કારણે મારા પોતાના સપનાઓને આગ લગાડી દઉં અને તમારી જેમ જ નાની એવી નોકરી કરીને આખી જિંદગી ધસાડા કરતો રહું? મારાથી એવું જરાય નહીં થાય. એટલું કહીને તે પોતાની સુટકેસ ઉપાડીને ચાલતો થયો. ત્યારે દેવરાજભાઈ પોતાના દીકરાની વાતો સાંભળીને જાણે પથ્થર બનીને ઊભા રહી ગયા. એટલી વારમાં તેની મમ્મી રસોડામાંથી બહાર આવી અને તેણે હરેશને નાસ્તો કરવા માટે રાડ પાડીને કહ્યું, પરંતુ તે નાસ્તો કરવા માટે ઊભો ન રહ્યો અને પોતાના માતા પિતાને રડતા અને રઝળતા છોડીને વિદેશ જવા માટે પાસપોર્ટ બનાવવા માટે અમદાવાદ ચાલી નીકળ્યો. થોડા કલાકોની મુસાફરી બાદ જ્યારે હરેશ અમદાવાદ પહોંચી ગયો તો ત્યાં તેનો મિત્ર મહેશ તેને લેવા માટે ત્યાં પહેલાંથી જ આવી ગયો હતો. બંને દોસ્તાર એકબીજાને મળીને ખૂબ જ ખુશ થયા. પછી મહેશ તે પોતાની કારમાં બેસાડીને પોતાના ઘરે લઈ ગયો. મહેશનું ઘર અમદાવાદના એક પોસ્ટ વિસ્તારમાં હતું જે ઘણું મોટું હતું, જેમાં તે પોતાના માતા પિતા અને ભાઈ ભાભીની સાથે રહેતો હતો. મહેશે પોતાના દોસ્તાર હરેશનો પરિચય પોતાના ઘરવાળાઓને આપ્યો. પછી મહેશે તેના પપ્પાને કહ્યું કે પપ્પા, આ મારો મિત્ર છે હરેશ અને તે વિદેશ જવા માંગે છે. એટલા માટે પાસપોર્ટને લગતી ઔપચારિકતા પૂરી કરવા માટે તે અહીં આવ્યો છે. ત્યારે મહેશના પપ્પાને પોતાના દીકરાએ કહેલી આ વાત કદાચ વધારે ગમી નહીં. તેથી તેમણે હરેશને કહ્યું, બેટા તું તારા માતા પિતાનો એકનો એક દીકરો છે તો તારે વિદેશમાં જવાને બદલે અહીં રહીને જ તેમનું ધ્યાન રાખવું જોઈએ. એટલે હરેશે કહ્યું, અંકલ મારા માતા પિતાએ ખૂબ જ સંઘર્ષ કરીને પોતાનું જીવન પસાર કર્યું છે. એટલા માટે હું એવું ઈચ્છું છું કે હું વિદેશ જઈને સારા રૂપિયા કમાવું જેથી તેમને સુખભરી જિંદગી આપી શકું. ત્યારે બધાએ એકસાથે બેસીને ચા નાસ્તો કર્યા પછી મહેશ પોતાના મિત્ર હરેશને પોતાના ઘરના ગેસ્ટ રૂમમાં લઈ ગયો. ગેસ્ટ રૂમ ખૂબ જ આરામદાયક હતો. ઘણીવાર સુધી તે બંને મિત્રો પલંગ પર આડા પડ્યા વાતો કરતા રહ્યા અને હસી મજાક કરતા રહ્યા. તે ગેસ્ટ રૂમની સામે જ એક મોટો રૂમ હતો જ્યાંથી થોડી વારે ઉધરસનો અવાજ આવી રહ્યો હતો. વાતો કરતા રહ્યા અને હસી મજાક કરતા રહ્યા. તે ગેસ્ટ રૂમની સામે જ એક મોટો રૂમ હતો જ્યાંથી થોડી વારે ઉધરસનો અવાજ આવી રહ્યો હતો. વાતો કરતાં મહેશ પણ વચ્ચે તે રૂમમાં આવજાવ કરતો હતો. જ્યારે મહેશ કંઈ કામથી ઘરની બહાર ગયો ત્યારે હરેશ ઊભો થઈને તે રૂમમાં જોવા ગયો. ત્યાં જઈને તેણે જોયું કે ત્યાં એક વૃદ્ધ દાદાજી જોરથી ખાંસી રહ્યા હતા.
ત્યારે હરેશ તેમની પાસે ગયો અને તેમનો હાથ પકડીને તેમને સીધા બેસાડ્યા અને થોડીવાર તેમને પેટ પર હાથ ફેરવ્યો અને એક ગ્લાસમાં પાણી ભરીને તેમને આપ્યું. દાદાએ ધ્રુજતા હાથે ગ્લાસ પકડ્યો અને 2-4 ઘૂંટડા પાણી પીને ગ્લાસ હરેશને પાછો આપી દીધો. હવે તેમને ઉધરસ થોડી બંધ થઈ ગઈ હતી. પછી હરેશે ગ્લાસ બાજુમાં રાખીને પોતાના હાથનો ટેકો આપતા તેમને પાછા પલંગ પર સુવડાવી દીધા. જ્યાં એક બાજુ તે દાદાજીને રાહત મહેસૂસ થઈ રહી હતી, ત્યાં બીજી બાજુ તેઓ હરેશની સામે પ્રશ્નભરી નજરોથી જોઈ રહ્યા હતા. ત્યારે હરેશ તેમની નજરોમાં છુપાયેલા પ્રશ્નને તરત જ સમજી ગયો અને બોલ્યો, દાદા, હું મહેશનો દોસ્તાર છું અને આજે જ અમદાવાદ આવ્યો છું. આ વાત સાંભળીને તે દાદાના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું અને તેમણે હરેશને આશીર્વાદ આપવા માટે પોતાનો હાથ ઊંચો કર્યો અને તેના માથા પર હાથ રાખ્યો. ત્યારે હરેશને તેમની હાલત જોઈને ખૂબ જ અફસોસ થઈ રહ્યો હતો. થોડીવાર સુધી હરેશ તેમની પાસે રાખેલી ખુરશી પર બેઠો રહ્યો. ત્યારે થોડીવારમાં મહેશના પપ્પા અંદર આવ્યા અને હરેશના હાલચાલ પૂછવા લાગ્યા અને દાદાજીને દવા આપતા કહેવા લાગ્યા કે તમને ઉધરસમાં કંઈ આરામ થયો બાપુજી? એટલે દાદાજીએ હાકારમાં માથું હલાવ્યું. બીજા દિવસે હરેશ તેના મિત્ર મહેશની સાથે પાસપોર્ટ સંબંધિત ઔપચારિકતા પૂરી કરવા માટે નીકળી ગયો અને બપોરે તે બંને જણા રેસ્ટોરન્ટમાં જમ્યા અને પછી ઘરે પાછા આવ્યા અને જોયું તો મહેશનો આખો પરિવાર તેના દાદાના રૂમમાં હતો. મહેશના માતા પિતા બંને બાજુમાં પલંગ પર જ બેઠા હતા અને તેના ભાભી તેમને ફળ કાપીને ખવડાવી રહ્યા હતા અને મહેશના મોટા ભાઈ દાદાના પગ દબાવી રહ્યા હતા. ત્યારે ઘરે પહોંચતા જ મહેશ પણ તેમના હાલચાલ જાણવા માટે તેમના રૂમમાં જતો રહ્યો. ત્યારે મહેશના આખા પરિવારનો પ્રેમ અને લાગણી જોઈને હરેશ ખૂબ જ પ્રભાવિત થયો અને તે પોતાની જાત પર ગર્વ અનુભવી રહ્યો હતો કે તેને આટલા સારા માણસો વચ્ચે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. સાથે સાથે તે એ જોઈને હેરાન હતો કે આજકાલના પરિવારોમાં પણ આટલી એકતા જોવા મળે છે. ત્યારે હરેશ પણ થોડો સમય કાઢીને દાદા અને તેમના પરિવારની પાસે બેસી જતો હતો અને દાદાજીની કંઈક મદદ કરી દેતો હતો, જેમ કે પાણી પીવડાવવું અથવા તો ઉઠવાથી બેસવામાં એમને મદદ કરવી. 2-3 દિવસમાં જ હરેશને પણ તે દાદા સાથે ઘણો લગાવ થઈ ગયો હતો અને દાદાજીનો ચહેરો પણ હરેશને જોઈને ખીલી ઉઠ્યો હતો. હરેશ મહેશના ઘરે આવ્યો. તેને આજે 3 દિવસ થઈ ગયા હતા. આજે સવારે જ્યારે તે સૂઈને ઉઠ્યો તો જોયું કે દાદાના રૂમમાં ઘણા લોકો ઊભા હતા. એટલે હરેશ તરત જ દોડીને તેમના રૂમમાં પહોંચ્યો. ત્યાં ઘરના બધા જ સદસ્યોની સાથે સાથે ડૉક્ટર પણ હાજર હતા. ડૉક્ટર દાદાજીની તબિયત તપાસી રહ્યા હતા. આજે દાદાજીની તબિયત કંઈક વધારે જ ખરાબ હતી. તેમને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઈ રહી હતી. હરેશને પૂછવા પર ખબર પડી કે દાદા કાલે રાત્રે જમ્યા પણ નહોતા. પરિવારના બધા જ લોકો ઉદાસ અને શાંત ઊભા હતા. દાદાજી કંઈ બોલવાની હાલતમાં હતા નહીં, પરંતુ તેમની આંખોમાં બધા માટે સ્નેહ સાફ નજર આવી રહ્યો હતો. આવી હાલતમાં પણ તેમના ચહેરા પર એક સંતુષ્ટિનો ભાવ હતો. એટલી વારમાં મહેશના પપ્પા તેમની પાસે આવીને બેસી ગયા અને આંસુ ભરેલી આંખોથી તેમને કહેવા લાગ્યા કે બાપુજી, મોહનને ફોન લગાડું. આ વાક્ય સાંભળતા જ દાદાજીએ અસહ્ય નજરોથી તેમની તરફ જોયું. ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા અને તેમના ચહેરા પરના સંતોષીના ભાવ ક્યાંક ગાયબ થઈ ગયા. તેઓ લાચાર થઈને થોડીવાર સુધી રૂમની છતને જોતા રહ્યા અને પછી કંઈ બોલ્યા વગર પોતાનું માથું હલાવીને ના પાડી. પછી આંસુથી ભરેલી પોતાની આંખો બંધ કરી દીધી. એટલે તેમના આંસુ બહાર નીકળી ગયા. આખો દિવસ ઘરના બધા તેમની સેવામાં લાગેલા રહ્યા, પરંતુ ત્યારે હરેશના મનમાં રહી રહીને એક જ વિચાર આવી રહ્યો હતો કે આખરે આ મોહન કોણ છે, જેના વિશે મહેશના પપ્પા કહી રહ્યા હતા. આ પ્રશ્ન તેના દિમાગમાં વારંવાર ઉઠી રહ્યો હતો. અંકલ કોના વિશે વાત કરી રહ્યા હતા અને શું કામે તેમની વાત સાંભળીને દાદાજી એટલા બધા ભાવુક થઈ ગયા કે તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા છતાં પણ તેઓ તેને મળવા નહોતા માંગતા. તે વખતે તો આ વાત કોઈને પૂછવી તે હરેશને યોગ્ય ન લાગી. સાંજે જ્યારે મહેશ તેને મળ્યો હતો ત્યારે હરેશ પોતાને રોકી ન શક્યો અને આ સવાલનો જવાબ મહેશને પૂછ્યો. એટલે મહેશે તેને કહ્યું કે જે મોહન કાકા છે તે આ દાદાના એકના એક દીકરા છે. આ વાત સાંભળીને હરેશના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો અને પછી તેણે બેચેની અને ઉત્સુકતા ભર્યા સ્વરમાં પૂછ્યું, જો તેઓ આ દાદાના એકના એક દીકરા છે તો અંકલ તેમના કોણ થાય છે? એટલે મહેશે કહ્યું, અમે લોકો તો ફક્ત માણસાઈની રીતે તેમની સાથે જોડાયેલા છીએ. તેમની સાથે અમારો લોહીનો સંબંધ ન હોવા છતાં પણ તેઓ અમારા માટે ખાસ છે. વર્ષો પહેલાં તેઓ મારા પપ્પાના શિક્ષક હતા. તે ખૂબ જ મૃદુભાષી વ્યક્તિ હતા
અને તે સમયના સર્વશ્રેષ્ઠ શિક્ષકના રૂપમાં પ્રસિદ્ધ હતા. મારા પપ્પાનું એવું માનવું છે કે આજે તેઓ જે કંઈ પણ છે તે ફક્ત તેમના કારણે જ છે. એ સમયમાં ભણવાની ફીસ ભરવા માટેના પણ રૂપિયા મારા પપ્પા પાસે હતા નહીં, પરંતુ આ દાદાએ 1 રૂપિયો લીધા વગર પણ મારા પપ્પાને ભણાવ્યા, અને ના ફક્ત ભણાવ્યા પણ ભણવામાં તેમની રુચિ પણ જગાડી. ત્યારે બંને દોસ્તારોની વાતો સાંભળીને મહેશના પપ્પા પણ રૂમમાં આવી ગયા અને તેઓ હરેશને કહેવા લાગ્યા કે હરેશ બેટા, આ દુનિયા ખૂબ જ ખરાબ છે. અહીં બધા જ સંબંધ સ્વાર્થના બનીને રહી ગયા છે. જ્યાં સુધી પોતાનો સ્વાર્થ હોય ત્યાં સુધી માણસનું મહત્ત્વ હોય છે. જ્યારે સ્વાર્થ ખતમ તો સંબંધ પણ ખતમ. હેરાનીની વાત તો એ છે કે આમને આમના દીકરાએ જ રોડ પર રજડતા મૂકી દીધા હતા. તે સંતાન જેને આટલા કષ્ટ વેઠીને મોટો કર્યો હતો અને તેને સફળ બનાવવા માટે થઈને તેમણે પોતાનું બધું જ નીછોવર કરી દીધું હતું અને તેને આટલો ભણાવ્યો કે તે આજે અમેરિકામાં એક ખૂબ જ મોટી કંપનીમાં ઊંચા હોદ્દા પર કામ કરી રહ્યો છે. પરંતુ પાછળ રહી ગયા તેના વૃદ્ધ માતા પિતા. તેણે તો ત્યાં જઈને અમેરિકાની જ એક છોકરી સાથે લગ્ન કરી લીધા અને ત્યાં જ ઘર વસાવીને ત્યાંનો થઈને રહી ગયો. અને બાપ દાદાનું મકાન તો તેણે પહેલાં જ વેચી દીધું હતું અને પોતાના માતા પિતાને ભાડાના મકાનમાં મૂકીને તે જતો રહ્યો હતો. તેની બા આ આઘાત લાંબો સમય સહન ન કરી શક્યા. તેથી 3 વર્ષ પહેલાં જ તેમનું અવસાન થઈ ગયું. તેમના મૃત્યુ પછી દાદાએ વિચાર્યું કે હવે તેમનો દીકરો તેમની પાસે પાછો આવી જશે અથવા તો પોતાને અમેરિકા લઈ જશે, પરંતુ એવું કંઈ થયું નહીં. દાદીના મૃત્યુ પછી તો તેઓ સાવ એકલા રહી ગયા હતા અને તેમનો દીકરો અને વહુ પુત્ર પુત્રી બધા અમેરિકામાં ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા હતા. આ દાદા એક દિવસ પાસપોર્ટ ઓફિસમાં મારી પાસે આવીને મારા પગમાં પડી ગયા અને મને વિનંતી કરવા લાગ્યા કે હું તેમનો પાસપોર્ટ બનાવી દઉં, જેથી તેઓ પોતાના દીકરા પાસે વિદેશ જઈ શકે. પોતાના આદરણીય શિક્ષકને મારા પગમાં પડેલા જોઈને મારી જે હાલત થઈ ગઈ હતી તે હું તને વર્ણવી શકું એમ નથી. ત્યારે મેં તેમને ઊભા કર્યા અને પોતાની પાસે બેસાડ્યા. તેમને ચા નાસ્તો આપ્યો અને તેમના દીકરા મોહનને ફોન લગાડ્યો. ત્યારે મોહને ફોન ઉપાડ્યો ખરો, પરંતુ એમ કહીને વાત કાઢી નાખી કે થોડા સમય પછી હું પોતે જ આવીને બાપુજીને લઈ જઈશ, અને તે સમય આજ સુધી આવ્યો નથી. તે દિવસ પછી મેં તેમને એકલા મૂક્યા નહીં અને આ ઘરમાં લઈ આવ્યો. મને પિતા સમાન મારા ગુરુનો આશીર્વાદ મળી ગયો અને મારા બાળકોને દાદાનો પ્રેમ મળી ગયો અને દાદાને પણ પરિવાર મળી ગયો. ત્યારથી હું પણ તેમને બાપુજી કહીને સંબોધિત કરું છું. ત્યારે હરેશ તેમની વાતો સાંભળીને અચંબિત રહી ગયો અને વિચારવા લાગ્યો કે કેટલા ભલા માણસો છે આ બધા. તેમણે માણસાઈની રીતે દાદાને પોતાના સગા બાપની જેમ સાચવ્યા. ભગવાન કરે બધા માતા પિતાને આવી સંતાન મળે તો આખી ધરતી સ્વર્ગ બની જાય. એક બાજુ તો મહેશ અને તેના પરિવારનો વૃદ્ધ દાદા પ્રત્યેનો પ્રેમ જોઈને તેને ખૂબ જ સંતોષનો અનુભવ થયો, પરંતુ બીજી બાજુ દુનિયાના નિર્દય રૂપનો પરિચય મેળવીને તેનું હૃદય ચિંતાના વમળમાં ડૂબી રહ્યું હતું. હજુ તો આ બધી વાતો ચાલતી હતી ત્યાં દાદાના રૂમમાંથી તેમના કણસવાનો અવાજ તેજ થવા લાગ્યો. અવાજ સાંભળીને કોઈ અનહોનીની આશંકા સાથે મહેશ અને તેના પપ્પા દાદાના રૂમ તરફ દોડ્યા. ત્યારે હરેશ શૂન્ય રહી ગયો. પછી તેણે પોતાની જાતને સંભાળીને તે પણ દાદાના રૂમમાં ગયો અને જોયું તો દાદાજીને શ્વાસ લેવામાં વધારે તકલીફ થઈ રહી હતી. તેમની આંખો ખુલ્લીની ખુલ્લી જ હતી અને અંકલ તેમના હાથોને પોતાના હાથમાં લઈને અશ્રુ ભરેલી આંખે તેમની તરફ ચિંતિત ભાવથી જોઈ રહ્યા હતા. ત્યાં સુધીમાં પરિવારના બાકી સદસ્યો પણ તેમના રૂમમાં આવી ગયા હતા. ભાઈ તેમના પગ પર હાથ ફેરવવા લાગ્યા અને આંટી તેમના મોઢામાં ગંગાજળના ટીપાં નાખવા લાગ્યા. દાદા ઈચ્છવા છતાં પણ પોતાની આંખો ખોલી નહોતા શકતા. પછી તેમણે ખૂબ જ મુશ્કેલીથી પોતાના બંને હાથ જોડીને રૂમમાં હાજર બધા લોકોની સામે લાચારીથી જોયું અને અચાનક જ તેમના હાથ ઢીલા થઈને પલંગ પર પછડાઈ ગયા અને તેમનું માથું એક તરફ નમી ગયું અને પોતાના બધા જ શારીરિક અને માનસિક દુઃખોથી મુક્ત થઈને તેઓ આ નિર્દય દુનિયામાંથી હંમેશા માટે મુક્ત થઈ ગયા હતા. પછી તેમના પાર્થિવ શરીરને અંતિમ વિદાય આપવાની તૈયારી કરવામાં આવી અને પૂરી વિધિ સાથે તેમના મૃત શરીરને સ્મશાન લઈને ગયા. ત્યારે આખું સ્મશાન લોકોની ભીડથી ખચાખચ ભરેલું હતું. પરંતુ હેરાનીની વાત તો એ હતી કે આ ભીડમાં એક પણ વ્યક્તિ એવું નહોતું જેની સાથે દાદાનો લોહીનો સંબંધ હોય. તે બધા લોકો ફક્ત માણસાઈની રીતે તેમને અંતિમ વિદાય દેવા માટે આવ્યા હતા. અને સૌથી મોટી વાત તો એ હતી કે જે લોકો સાથે તેમનો લોહીનો સંબંધ હતો તેમને તો ખબર પણ નહોતી કે આજે તેમનું કોઈ પોતાનું
જે તેમને પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરતા હતા, તેઓ આ દુનિયામાંથી વિદાય થઈ ગયા છે. પરંતુ જો ખબર હોત તો પણ કદાચ તેમને કોઈ ફરક નહોતો પડવાનો, કેમ કે જો ફરક પડતો હોત તો શું દાદા આજે આવી સ્થિતિમાં સંસારથી જાત? મહેશ અને તેના આખા પરિવારની સાથે આજે હરેશ પણ આ મૃત્યુ પામેલા વૃદ્ધ દાદાના ભાગ્ય પર આંસુ વહાવી રહ્યો હતો અને તેના દુઃખની કોઈ સીમા હતી નહીં. તેના મનના કોઈ ખૂણામાં દબાયેલી તેની કોમળ ભાવનાઓ અચાનકથી તેના પથ્થર બની ચૂકેલા હૃદય પર ફરીવાર ઓગળવા લાગી હતી. ત્યારે તે દાદાના ચહેરામાં તેને પોતાના પિતાનો ચહેરો નજર આવવા લાગ્યો અને તે ચહેરો નજર સામે આવતા જ તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. હવે તેને અહેસાસ થઈ ગયો હતો કે શું કામે તેના માતા પિતા તેની વિદેશ જવાની વાત સાંભળીને પથ્થરની જેમ જડ થઈ ગયા હતા? શું કામે તેઓ તેની સામે આજીજી કરી રહ્યા હતા અને હાથ જોડીને વિદેશ ન જવાની ફરિયાદ કરી રહ્યા હતા? હવે દાદાની બધી વિધિ પૂરી થઈ ગઈ હતી અને ચિતાને અગ્નિ દેવાની બાકી હતી. આ કામ પણ મહેશના પપ્પા દ્વારા કરવામાં આવ્યું. ચિતાની બળતી અગ્નિમાં હરેશને પોતાના નાનપણના કિસ્સાઓ કોઈ ચલચિત્રની જેમ નજર સામે આવી રહ્યા હતા. ઘરડા દાદાની અંતિમ વિદાયની સાથે કદાચ હરેશે પણ પોતાના માતા પિતા પ્રયત્નની કડવાટને અંતિમ વિદાય આપી દીધી હતી. તેના હૃદયમાં પોતાના જન્મદાતાઓ માટે પ્રેમની નવી કૂપળો ફૂટવા લાગી હતી. તે જ વખતે તેના મોબાઈલ પર રિંગ વાગી. હરેશે જ્યારે જોયું તો તેના પપ્પાનો ફોન હતો, એટલે તેણે પોતાની જાતને સંભાળીને ધ્રુજતા સાથે ફોન ઉપાડ્યો. સામેથી તેના પપ્પાનો કરુણા અને વેદનાથી ભરેલો અવાજ આવ્યો. બેટા, તારો એપોઇન્ટમેન્ટ લેટર આવી ગયો છે. ફક્ત આ એક વાક્ય સાંભળવાની જ વાર હતી કે હરેશની આંખોમાંથી આંસુઓનું ઝરણું વહી નીકળ્યું. હું આવી રહ્યો છું પપ્પા, તે ફક્ત આટલું જ બોલી શક્યો અને ફોન મૂકી દીધો. 2 કલાક પછી તે રેલવે સ્ટેશન પહોંચી ગયો. ત્યારે મહેશ તેને મૂકવા આવ્યો હતો. હરેશે તેને ગળે લગાડ્યો અને તેનો આભાર માન્યો અને કહ્યું કે તે મને પોતાના ઘરમાં રહેવાની તક આપીને મારા પર ખૂબ જ મોટો ઉપકાર કર્યો છે, કેમ કે ત્યાં રહીને જ હું પરિવાર શબ્દનો મતલબ સમજ્યો છું. એટલામાં થોડી વારમાં જ ટ્રેન આવી ગઈ અને હરેશ પોતાના ઘરે જવા માટે નીકળી ગયો. ટ્રેનમાં બેઠા બેઠા હરેશ પોતાના વિચારોમાં ક્યાંક ખોવાયેલો હતો. ત્યારે તેનું ધ્યાન સામેની સીટ ઉપર બેઠેલા એક નાનકડા બાળકે આકર્ષિત કર્યું, જે ક્યારનો ધીંગા મસ્તી કરી રહ્યો હતો અને તેની મમ્મી તેને જોઈને મનમાં ને મનમાં હરખાઈ રહી હતી. ક્યારેક તે છોકરો ભાગતો તો તેની મમ્મી તેને સંભાળતી, ક્યારેક ખોળામાં બેસી જતો તો ક્યારેક ફરીવાર ઉતરતો. થોડાક કલાકોની મુસાફરીમાં તેણે જોયું કે તેની મમ્મી એક ક્ષણ માટે પણ પોતાનું ધ્યાન પોતાના દીકરા પરથી હટાવી નહોતી રહી. આ બધું જોઈને ત્યારે હરેશને પોતાની મમ્મીનો નિસ્વાર્થ પ્રેમ યાદ આવી ગયો અને હરેશ પોતાના ભવિષ્યનો નિર્ણય લઈ ચૂક્યો હતો અને તે નિર્ણયને લઈને તેણે પોતાના હૃદય પર રાખેલા ભારને જાણે ઉતારીને ફેંકી દીધો હતો. તેની સાથે જ તેના મનમાં પોતાના માતા પિતા પ્રતિ પ્રેમ પ્રબળ થતો જતો હતો. ત્યારે તે આ જીવનનો અર્થ તથા તેના મૂલ્યોને વધારે ઊંડાણથી મહેસૂસ કરી રહ્યો હતો. થોડીવાર પછી જ્યારે હરેશ પોતાના ઘરની બહાર પહોંચ્યો તો ત્યાં ઊભા રહીને ક્યારેક તે પોતાની શેરીમાં જોતો તો ક્યારેક પોતાના ઘરને, પરંતુ પછી તે વિચારવા લાગ્યો, આ એ જ ઘર તો છે જ્યાં તેનું નાનપણ વીત્યું છે, જ્યાં આજ સુધી તે રહેતો હતો. તો પછી આજે આ ઘરને જોઈને તેના મનમાં કંઈક અલગ આકર્ષણ કેમ થઈ રહ્યું છે? તેની આંખોની સામે તેનું નાનપણ ખીલખીલવા લાગ્યું. તેને તે દરેક વાત યાદ આવવા લાગી જે આ ઘર સાથે જોડાયેલી હતી. તેના હૃદયમાં ભાવનાઓના તરંગો હિંડોળા મારવા લાગ્યા. ત્યાર પછી તેણે દરવાજાની ઘંટડી વગાડી તો દરવાજો ખુલ્યો. દરવાજા પર તેના મમ્મી અને પપ્પા બંને ઊભા હતા. હરેશે જેવું જ તેમની તરફ જોયું તો તેને અહેસાસ થયો કે તેના મમ્મી પપ્પા 4 દિવસમાં ચિંતાના કારણે સુકાઈને લગભગ અડધા થઈ ગયા હતા. તેમની ઘડી આંખોમાંથી ઉદાસી સ્પષ્ટ નજર આવી રહી હતી. તેમની આવી હાલત જોઈને હરેશનું કાળજું કાપી ગયું અને ત્યારે તેના હાથમાંથી છૂટકેટ છૂટી ગઈ અને તે પોતાના મમ્મી પપ્પાના ગળે વળગીને જોર જોરથી રડવા લાગ્યો. પરંતુ ત્યારે તેના માતા પિતા કશું સમજી નહોતા શકતા કે આખરે હરેશને શું થઈ ગયું. બંને જણાએ તેને આવી રીતે રડવાનું કારણ પૂછ્યું, પરંતુ ત્યારે હરેશ કંઈ બોલી ન શક્યો. પછી તેના પપ્પાએ તેના આંસુ લૂછીને પોતાના ખિસ્સામાંથી તેનો એપોઇન્ટમેન્ટ લેટર કાઢીને તેને આપ્યો. હરેશે જ્યારે તે એપોઇન્ટમેન્ટ લેટરને હાથમાં લીધો તો તેને તે લેટર થોડો ભીનો હોય તેવું લાગ્યું. ત્યારે હરેશને સમજતા વાર ન લાગે કે આ લેટર બીજા કોઈ કારણથી નહીં, પરંતુ તેના મમ્મી અને પપ્પાના આંસુઓના કારણે ભીનો થઈ ગયો હતો.
તેણે તરત જ તે લેટરના ટુકડા કરી નાખ્યા અને પછી પ્રેમ અને કરુણા મિશ્રિત અવાજમાં બોલ્યો, મમ્મી પપ્પા મને માફ કરી દો, હું રાહ ભટકી ગયો હતો. એટલું કહીને ફરીવાર તેમના ગળે લાગી ગયો. આજે આ ઘરમાં પ્રેમ અને ખુશીના આંસુઓનું ઘોડાપૂર આવી ગયું હતું. આ પરિવાર આજે ખરા અર્થમાં પરિવાર બની ગયો હતો. જમીન પર પડેલા તે એપોઇન્ટમેન્ટના લેટરના ટુકડા આ વાતનો પુરાવો હતો. આજે આખા ઘરમાં હરેશનું આ વાક્ય ગુંજી રહ્યું હતું કે હું તમને મૂકીને ક્યાંય નહીં જાઉં, હું તમને મૂકીને ક્યાંય નહીં જાઉં. મિત્રો, કોઈક દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે પોતાના ઘરના વડીલોની આંખો ક્યારેય ભીની ન થવા દેતા, કેમ કે જે ઘરની છત પરથી પાણી ટપકે છે તે ઘરની દિવાલો પણ નબળી પડી જાય છે. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો. અને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને તમે આવી જ અવનવી કહાની સાંભળવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો ચાલો મિત્રો, હવે મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ હર. આ કહાનીને પૂરી સાંભળવા માટે તમારો